જામનગર જિલ્લામાં આજે પેરાશૂટ મેન હોટ ટોપિક બની રહ્યો હતો। આજે સવારે કાલાવડમાં એક શખ્સ પેરાશૂટ સાથે ઉડતો દેખાયો હતો। લેન્ડિંગ વખતે પેરાશૂટ વીજ વાયર સાથે અટવાતા પેરાશૂટ મેન નીચે પટકાયો હતો। જોકે તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી। પેરાશૂટમાં ઉડતા શખ્સના વિડીયો વાયરલ થયા છે, પરંતુ આ શખ્સ લેન્ડિંગ પછી તરત જ છૂમંતર થઈ ગયો હતો। એ કોણ હતું એ અંગે અનેક સવાલો અને તર્ક વિતર્ક થઈ રહ્યા છે। પોલીસ દ્વારા પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ શખ્સે પેરાશૂટ સાથે ક્યાંથી કૂદકો માર્યો હતો? આ મેદાની વિસ્તાર છે, પહાડી વિસ્તાર નથી, ત્યારે આ શખ્સ કોઈ પ્લેન કે હેલિકોપ્ટરથી કૂદ્યો હોવાની શક્યતાઓ વધી જાય છે। આ ઘટના વિશે પોલીસ પણ તપાસ કરી રહી છે, ત્યારે કોઈને આ અંગે ખબર ન હોય આ શખ્સ એરફોર્સના પ્લેન કે હેલિકોપ્ટરમાંથી કૂદ્યો હોવાની સંભાવના નહીવત રહે છે। ત્યારે શું આ શખ્સ કોઈ જાસૂસ છે કે પછી કોઈ પ્રયોગ કરનાર માણસ છે? લેન્ડિંગ વખતે અકસ્માત થયો હતો તો આ વ્યક્તિ રસ્તા પરથી પસાર થતા કોઈ વાહન ઉપર પડ્યો હોત તો? શું આ રીતે પોતાની સાથે અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી ઉડવાની તેની પાસે પરવાનગી હતી? આ બધા સવાલોના જવાબ આ પેરાશૂટ મેન પકડાય પછી જ મળી શકશે। સામાન્ય લાગતી આ ઘટના ખૂબ ગંભીર છે, માટે તેની પૂરી તપાસ થવી જરૂરી છે। જામનગરમાં આવતીકાલે મકર સંક્રાંતિ પર પતંગોત્સવ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસથી મંદીનો પવન હતો, પરંતુ મકર સંક્રાંતિના આગલા દિને એટલે કે આજે પતંગ બજારમાં રોનક જોવા મળી હતી। પતંગ, દોર વગેરેમાં આ વર્ષે સરેરાશ 20% જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। જામનગરમાં 7 રસ્તા પાસે આજે એક 2 વ્હીલર સળગતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ દાઝ્યું નથી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।